વલસાડ ગુંડલાવથી ખેરગામ જોડતો માર્ગ 4 લેન થતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી પસરી। પ્રથમ તબક્કામાં ધમરાજીથી ગુંડલાવ સુધીનું 4 લેન માર્ગ ખુલ્લું મુકાયું, જેનાથી આ વિસ્તારમાં થતી ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માતો થતાં અટકશે। સાથે વલસાડથી ગુંડલાવ થઈ ખેરગામ સુધી જતો 4 લેન રોડ પર સ્ટ્રીટ લાઇટો સાથે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવશે તેવું જાણવા મળે છે। સૌપ્રથમ તો અમે સ્ટેટ આરએનબી અને આપણા ભારતીય જનતા પાર્ટીના આપણા ધારાસભ્ય શ્રી આપણાના વલસાડના ગૌરવ કહી શકાય વલસાડ જિલ્લાના એવા નાણામંત્રી શ્રી કનુભાઈને અમે ખૂબ એમનો આભાર માનીએ છીએ કે આજે રોજ અમારા વિસ્તારનો જે ધમણાજી ખેરગામ રોડ છે એને ખૂબ સારી રીતે 4 લેનનું સ્વરૂપ આપી આજે અમારી ટ્રાફિક સમસ્યા હલ થાય, એક્સિડન્ટનું પ્રમાણ ઓછું થાય અને એ બધી સમસ્યાઓને ધ્યાનમાં લઈને ખૂબ મોટી રકમ અમારા સ્ટેટના રોડ માટે જે ફાળવવામાં આવી હતી અને એનું ખૂબ સારી રીતે કામ થઈ ગયું। એ બદલ અમે ભાજપ સરકારનો ખૂબ આભારી છે। અમારા ગુંડલાવ ગામે વલસાડથી જે ખેરગામ રોડ છે એ ખૂબ ટ્રાફિક ધરાવતો રસ્તો હતો અને ટૂંક જ સમયમાં જે હમણાં 4 લેન કરી ખુલ્લો મૂકવામાં આવે એનાથી નોકરિયાતને ખૂબ રાહત છે તથા હોસ્પિટલ જવા માટે જે વલસાડો જાય છે એમને પણ ખૂબ રાહતો થઈ છે અને આ રસ્તાથી ખૂબ બાળકો તથા અસંખ્ય લોકોને સારી અને ખૂબ સુવિધા મળી છે। આ સરકારે ખૂબ સારું કાર્ય કર્યું છે। છેલ્લા કેટલા સમયની તમારી માંગ હતી આ 4 લેન રસ્તાને અને એના આવવાથી શું ફાયદો થશે ગામને લોકોને? આ રસ્તા આવવાથી આ રસ્તાની ઘણા સમયથી અમારી માંગ હતી સરકાર પાસે અને અમે એના માટે અનેક પ્રયત્નો કર્યા। થોડા સમય પહેલાં થોડોક ડિસ્પ્યુટ હતો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, એ પણ અમારા રાજકારણીઓએ સોલ્યુશન લાવી આ રસ્તો ખુલ્લો મૂક્યો। આનાથી નોકરિયાત આવતાનો વેગ મળશે અને સમયનો બચાવ થશે અને આ જે ટ્રાફિકની સમસ્યા અને એક્સિડન્ટો થતા હતા તે હવે નહીવત થશે। તો રોડ છે એ આ રોડ પર 100થી વધારે ગામો આવેલા છે અને અહીંથી વલસાડ આવવા માટે ખૂબ અવર જવર કરે છે, તો આ લોકોને પણ ખૂબ સુવિધા મળશે અને આ આપણા ઔરંગા નદીનો બ્રિજ પણ હાલમાં મંજૂર થઈ રહ્યો છે, એનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે। તો એના કારણે કોઈ પણ સમસ્યા રહીને પ્રાણી ચોમાસા દરમિયાન પણ ખૂબ સારી રીતે આ રોડ પર અવર જવર કરી શકાશે।